સિહોર જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું. શબ્દરૂપી સ્વાગત કરવા માટે હું આપણા સ્કૂલના આચાર્ય શ્રી પ્રિન્સિપાલ શ્રી નરેશભાઈ ખોડિયાને કહીશ કે શાબ્દિક સ્વાગત કરે. આજના આપણા ડ્રેસ અને બૂટ વિતરણના કાર્યક્રમમાં અત્યારે આપણા મુખ્ય અતિથિ એવા અલ્કેશ બાપુ અને માયાબેન નું આજના કાર્યક્રમમાં આપણી શાળામાં આપણા શબ્દોથી અને અહીંયા કાર્યક્રમમાં આવકારતા ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને વધુ નહીં કહેતા ફરીને હૃદયપૂર્વક એમનો આવકાર કરું છું. અસ્તુ. બાપુ તો મને આવી રીતે આવતા જ રહેલા છે. સાથે આવે ત્યારે એમનું સ્વાગત અમારી શાળાના બેન શ્રી કૈલાસબેનને કહું કે પુષ્પગુચ્છ દ્વારા બેન શ્રી કૈલાસબેનનું સ્વાગત. જરાક જોરથી ગૌતમેશ્વર ભગવાન કી કાર્યક્રમમાં છું બકા. જગદીશ્વરાનંદ બાપાને ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદ બાપાને સાહેબ સારું તમને મળતા છે. સદગુરુ ભગવાન અને દાદા ગુરુ ભગવાનના ચરણોમાં વંદન, ગૌતમેશ્વર ભગવાનના ચરણોમાં વંદન. જાતું નહીં કહું પણ તમારી વચ્ચે આવી અને મને બહુ આનંદ થાય છે. કારણ કે હું એક શિક્ષક હતો પહેલા. હું ને અહીંયા તો નામ શું હોય તેનું શર્મિષ્ઠા બેન બે આરે નોકરી કરતા. બેને એ રસ્તો લીધો ને આ રસ્તો લીધો. બે રસ્તા કોને સ્વરૂપાનંદ સેવા ટ્રસ્ટ
કમલા દાલમિયા સેવા ટ્રસ્ટ, બે ટ્રસ્ટની સાથે અમે બંને જોડાયેલા છે. સ્વરૂપાનંદ સેવા ટ્રસ્ટના હું પ્રમુખ છું અને માયાબેન મંત્રી છે. કમલા દાલમિયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હું ઉપાધ્યક્ષ છું અને સહખજાનચી છું. એટલે બે ટ્રસ્ટના સંયોજક અમારાથી જે કાંઈ ટ્રસ્ટી થતું હોય એ અમે બાળકોને લક્ષ્યમાં રાખી અને પ્રવૃત્તિ કરીએ છીએ. કાલે 108 ભૂદેવો જોડા સાથે જમાડ્યા અને ગિફ્ટ પણ આપી, ગરમ શાલ પતિ પત્ની બંને. એવી રીતે કાલનો કાર્યક્રમ અમારે એક વૃંદાવનમાં પણ રાખ્યો હતો. એક સાથે 10,000 બાળકોને જમાડ્યા અને બધાને અહીંયા કેમ તમને યુનિફોર્મ આપી છે એમ ત્યાં પણ અમે આખા વૃંદાવન, મથુરા, ગોકુળ 10,000 બાળકોને ત્યાં પણ યુનિફોર્મ, બૂટ મોજા બધું આપ્યું. તો મારા દાદા ગુરુ અને ગુરુજી એ એમને બાળકો ગમતા હતા કે બાળકો સાથે જે કાંઈ આનંદ થાય એ આપણે કરવાનું. આવી સરસ સ્કૂલ છે, આશ્રમ જેવું લાગે. હું તો જ્યારે અહીંયા આવું ત્યારે એમ થાય કે આશ્રમમાં આવ્યો. તો સરસ મજાના શિક્ષકો તમને ભણાવે છે, વાતાવરણ સારું છે. ભણજો, ખૂબ આગળ વધજો. મોટા થઈને પાછા તમે પણ સ્કૂલને મદદ થાય તમારાથી એ તમે કરજો. જાદુ નહીં કહેતા, ભગવાન તમને ખૂબ જ વિદ્યા આપે એવી પ્રાર્થના. અસ્તુ. આપણે બધા તાળી બજાવશું. હું અલ્પેશ બાપુનું નીકળીશ કે ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ કે ગૌતમેશ્વર મંદિર, સ્વરૂપાનંદજી બાપુ અને અલ્કેશ બાપુ તરફથી આપણને દર વર્ષે સ્કૂલને કાંઈક ને કાંઈક ભેટ આપણને મળતી આવી છે. ભલે કોઈ વસ્તુ સ્વરૂપે હોય કે આપણા બાળકોને યુનિફોર્મ સ્વરૂપે હોય કે જે તિથિ ભોજન સ્વરૂપે હોય, સતત એમનો પ્રેમ આપણને મળતો આવ્યો છે. અને ખરેખર આ પ્રેમના કારણે બાળકોને ખૂબ આર્થિક રીતે મદદ સારી એવી થાય છે. કેમ કે આપણી સ્કૂલના જે બાળકો છે એ એમ કે આર્થિક પરિસ્થિતિ એમની હોય છે કે વર્ષે એક યુનિફોર્મ કરાવવો હોય ને એક જોડ, તો એ લોકોને અઘરું પડતું હોય છે. સતત મજૂરીમાં એના લીધે એ બધું એ લોકોને આર્થિક પરિસ્થિતિ તંગીનો અનુભવતા હોય. અને એવામાં એ લોકોને જ્યારે આ જોડ અને મળતા હોય ત્યારે વાલી અને બાળકો બંને ખૂબ ખુશ થતા હોય છે. અને બાળકો માસે આખું વર્ષ યુનિફોર્મ છે અને બૂટ છે પહેરતા હોય છે. એટલે આ જે અમૂલ્ય ભેટ અમને મળે છે એ બદલ બાપુનો, સ્વરૂપાનંદજી સ્વામીજીનો, અલ્કેશ બાપુનો અને બેન માયાબેનનો ખરેખર ખૂબ આભાર માનું છું. અને ફરીને એમનો આવો જ પ્રેમ સતત આપણા ઉપર વરસતો રહે એવી શુભેચ્છા વિનવું છું.